ફૂડ ક્વોલિટી એક નંબર છે અત્યારે, બહુ જોરદાર. ટેસ્ટમાં તો કંઈ ઘટે જ નહીં. આપણે પહોંચી ગયા છીએ જય ખોડિયાર હોટલ એન્ડ રેસ્ટોરન્ટમાં, અને અહીંયા તમને બધી જ વસ્તુ ફાસ્ટફૂડથી માંડીને ટોટલી બધું મળી જાય. ચાલો હું તમને બતાવી દઉં. અહીંયા જાતા હોય છે ને એક આપણે બહુ સરસ મજાની વાત જોઈ કે ભાઈ સિટિંગ અરેન્જમેન્ટ એટલું સરસ છે ને કે તમારે વેઇટિંગ કરવું જ ના પડે. અને બીજી વાત, ટેબલ પર બેસતા તમને પાણીની બોટલ નથી થમાવી દેતા બીજા લોકોની જેમ. એ પ્લસ પોઈન્ટ કહેવાય, કેમ કે ચોઈસ તમારી છે, તમારે પાણીની બોટલ લેવી કે નહીં, એ પ્લસ પોઈન્ટ કહેવાય. મને એ પર્સનલી ગમ્યું. ચલો શરૂઆત કરી નાખીએ અને પછી તમને કહી દઉં કેવું છે એમનું ફૂડ. આપણો આવી ગયો છે લાડવો. આપણે પહેલા ટ્રાય કરી નાખીએ એમનો લાડવો. અને આમ જો બેક ટુ બેક ઓર્ડર જાય છે અને આમ પબ્લિકે જોઈ લો. હું, પપ્પા, મમ્મી અમે બધા આવી ગયા છીએ ખોડિયારમાં. અને હવે આપણો જો ઓર્ડર આવે છાસ, સલાડ, મસ્ત મજાનું સલાડ, આ છાસ, અને આમ જોઈ લો મસ્ત મજાનું માતાજીનો ફોટો જય માં ખોડિયાર. બધાથી પહેલાં તો આપણે ભાઈ આ લાડવો ચાખશું. જો મસ્ત પ્લેટ છે, એકદમ ડેકોરેટિવ, જોરદાર. હવે છે ને મમ્મી લાડવો ટ્રાય કરી નાખે. આ ઈડલી આવી ગઈ, ઈડલી, સાંભાર, ચટણી, સાંભાર, ચટણી, ઈડલી. અને આપણે ટ્રાય કરી નાખીએ એમનો મસ્ત મજાનો, જો આમ દેખાતો તો એટલો બધો આપણે મસ્ત મજાનો લાડવો ટ્રાય કરી નાખીએ એમનો. છોકરું, ડ્રાય ફ્રૂટ ને બધું નાખેલો લાડવો છે. જો આ રીતનો એમનું માર્કેટિંગ લેવલ જોઈ લો. આવી રીતે મસ્ત મજાની સ્વીટ્સની ડીશ તૈયાર કરી હોય અને પૂછે સાહેબ તમે લેશો? અરે ભાઈ કોનું મન ન થાય યાર. શું છે? ચટણી બહુ સરસ છે એમ. ચખાડો લ્યો અમને ચટણી. લાડવો ખાધો ને હવે માથે ચટણી ખાવી જોઈએ. પણ કાંઈ નહીં, હાલો ટ્રાય કરી નાખીએ આપણે એમને ચટણી. પેલા આપણે એમની આ ચટણી ટ્રાય કરીશું ખોડિયારની. સારી છે યાર. ટીકી છે પણ બહુ મસ્ત. તો હવે આપણે સાંભારે ટ્રાય કરી જ નાખીએ. મમ્મીના ભાગમાં ટ્રાય કરીએ છીએ એવું છે ભાઈ. આ છે આપણું શાક. આ છે આપણું પનીર. કયું હતું? એક જ મિનિટ જોવું જોરા. આ છે ને પનીર જલજલા ભલે રહ્યું. જો એકદમ થીક ગ્રેવી છે, પનીરના પીસીસ છે. આપણે પેલા ટ્રાય કરી નાખશું. અહીંયા છે ને ભાઈ વખાણ ન કરવાના હોય, બધાને બહુ પસંદ છે તો ભાઈ આપણે ટ્રાય કરવા દે. આપણે પહોંચી ગયા આફ્ટર અ વેરી લોંગ ટાઈમ. આપણે હવે ટ્રાય કરશું. હા એમની તંદૂરી રોટી, બટર રોટી. અને આમ જો સાઈઝ પણ મોટી છે.
એકદમ મસ્ત પનીરનો ટેસ્ટ આવે, બહુ જોરદાર, બહુ મસ્ત. થોડુંક સ્પાઇસી છે પણ મસ્ત છે, ટેસ્ટ એક જોરદાર છે. તો પનીરનો સ્વાદ આવે છે, ગ્રેવીનો સ્વાદ આવે છે, કમ્પ્લીટ કોમ્બો કહીએ ને પનીરનો, એ ટાઈપનો છે. હવે આપણે છે ને આપણે આ ઈડલી છે ને હવે એક પીસ જ રહ્યું પણ આપણને એમ છે ગલોને ટ્રાય કરી જ નાખ્યા, એટલે 2 પીસ આવે, 60 રૂપિયા ભાવ હતો. અને એકદમ આમ મસ્ત છે, દેખાવમાં તો જોરદાર છે. કેવી લાગી? મજા આવી ગઈ? મમ્મીને તો મજા આવી, એટલે ભાઈ આપણે હવે ઈડલી ટ્રાય કરશું. હવે ઈડલી ટ્રાય કરશું ને તો જરીક આની કો લાવો લ્યો. એમનો સાંભાર સાથે થોડીક ચટણી, અને આપણે ટ્રાય કરી નાખીએ. મસ્ત મજાનો દેખાવ વાળું ઈડલી. સાંભારનો સ્વાદ બહુ મસ્ત આવે, ચટણી નહોતું, થોડીક સ્પાઇસી છે પણ બહુ મસ્ત. સ્પાઇસી લવર હોય ને એના માટેની જગ્યા એક નંબર છે. હવે ભાઈ આપણે એન્જોય કરી નાખીએ ફૂડ. નાન બહુ મસ્ત, એકદમ સાઈઝ પણ સારી, એવી ક્વોન્ટિટી સારી, શાકમાં ક્વોન્ટિટી બહુ સારી. 2 જણા માટે ઇઝીલી ગયા ને તો 2 જણા અને 3 જણા હોય તો પણ ઇનફ થઈ જાય. અને સલાડ બધું પ્રોપર લે, અથાણું કમ્પ્લીટ, એમાં કાંઈ નથી. અહીંયાનો લાડુ, અહીંયા સ્વીટ્સમાં ઘણું બધું શ્રીખંડ ને બધું મળી જાય, લિક્વિડમાં સ્વીટ્સમાં બધું મળી જાય. આપણે તો લાડવો મંગાવી લીધો હતો છેલ્લે, એટલે હું એવું ભાઈ આપણે સ્પાઇસી લવર નથી, એટલા આપણે સ્પાઇસી લવરમાં એટલું બધું કામ નહીં, પણ આપણને સ્વીટ્સ જોઈએ, રેગ્યુલરમાં સ્વીટ્સ જોઈએ, એટલે આપણને સ્વીટ્સ તો પહેલાં. ઇડલીમાં તો કે પછી રોટલી કોણ છે મારે જેવા સ્વીટ્સના લવર, એને ખાસ આ વિડીયો ટેગ કરી દીધો, શેર કરવાનો ભૂલતા નહીં. અને હા, સ્પાઇસી લવરને તો મોકલવાનો જ છે ભાઈ. અને હા, બસ ઓવરઓલ એક્સપિરિયન્સ બહુ સરસ છે. સમયની વાત કરીએ ને તો 7 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી ધોમ ધોકાર જ હોય, ક્રાઉડ જ હોય ફૂલ. પણ તમને વેઇટિંગ બહુ કરવું નહીં પડે, વેઇટિંગ મતલબ કરવું જ નહીં પડે, સેટિંગ અરેન્જમેન્ટ બહુ સારું છે. ને ફૂડ ક્વોલિટી એક નંબર છે અત્યારે, બહુ જોરદાર. ટેસ્ટમાં તો કંઈ ઘટે જ નહીં. અને બસ તો કેવો લાગ્યો આજનો વિડીયો, અને તમે અહીંયા આવ્યા છો, તમને કેવું લાગ્યું ફૂડ, એ તમારે કોમેન્ટ કરીને કહી દેવાનું છે. અને હા, થેન્ક્સ ફોર વોચિંગ, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બહુ બધી જગ્યાએ આપણે જવાનું છે. અને હા, તમારી ફેવરેટ કઈ જગ્યા છે ને એ તમારે કોમેન્ટ કરીને કહી દેવાનું છે. થેન્ક્સ ફોર વોચિંગ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.